હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે આ તરબૂચની છાલમાંથી હલવો બનાવવાના છીએ। તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો। રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો। તો તરબૂચની છાલમાંથી હલવો બનાવવા માટે પહેલાં તો આપણે એનો આ લીલો પાર્ટ ઉતારી લઈશું। તરબૂચની આ છાલનો ઉપયોગ જાપાનમાં પૌષ્ટિક ખોરાક તરીકે ગણવામાં આવે છે। તો એનો જે આ સફેદ કલરનો પાર્ટ હોય છે તેમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબર હોય છે, જે પાચન શક્તિ વધારે છે। આમાં સિટ્રુલિન નામનું તત્વ હોય છે, જે શરીરને ડિહાઇડ્રેટ થતાં બચાવે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે। તો આજે આપણે પોષક તત્વોથી ભરપૂર આ તરબૂચની છાલનો હલવો બનાવવાના છે। એના માટે પહેલાં તો એનો આ લાલ ભાગ છે એ કાઢી લઈશું। ત્યારબાદ એને આ રીતે છીણીથી આપણે ખમણી લેવાનો છે। તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે, તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો। બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો તરબૂચનો આ રીતનો આપણે છીણ રેડી કરવાનો છે। છીણ રેડી કર્યા બાદ આપણે એને એક કપડામાં લઈ લઈશું। ત્યારબાદ હવે એને હાથ વડે દબાવી જેટલું શક્ય હોય એટલું પાણી નિતારી લઈશું। હવે કોરા કરેલા છીણને આપણે ફરીથી પ્લેટમાં લઈ એકદમ ખુલ્લો કરી લઈશું। ત્યારબાદ આપણે ગેસ પર પેન મૂકી દઈશું અને એમાં 4 મોટી ચમચી જેટલું ઘી લઈ લઈશું। ઘી ગરમ થાય એટલે એમાં કાજુ એડ કરી લઈશું અને એને સહેજવાર માટે સાંતળી લઈશું। હવે એને કાઢ્યા બાદ આપણે એ જ ઘીમાં તરબૂચના છીણને એડ કરી લઈશું। પહેલાં તો તેને હલાવી એકવાર ઘી સાથે સેટ કરી લઈશું। ત્યારબાદ એમાં થોડો ફૂડ કલર પાણી સાથે મિક્સ કરીને એડ કરીશું। 2 ચપટી જેટલું મીઠું અને સ્વાદ મુજબ આપણે ખાંડ એડ કરીશું, એટલે કે અડધો કપ આપણે એમાં ખાંડ એડ કરીશું અને તેને સારી રીતે હલાવી પહેલાં તો મિક્સ કરી લઈશું। ગેસના ફ્લેમને મીડિયમ રાખવાનો છે, જેથી કરી એ નીચેથી દાજે નહીં। હવે એમાં 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું અને ફરીથી આપણે એને સારી રીતે હલાવી લઈશું। હવે એને ઢાંકીને થોડી વાર ચડવા દઈશું અને વચ્ચે આપણે 1-2 વાર એને ચેક પણ કરી લઈશું અને એને સરસ ચડવી લેવાનો છે। તો હલવો આપણો એકદમ તૈયાર થઈ ગયો છે। તો એકવાર એને ટેસ્ટ કરી લઈએ। તો તરબૂચની છાલનો આ હલવો બહુ જ મસ્ત બન્યો છે। તો હવે આપણે એમાં કાજુ નાખી દઈએ અને એને હલાવી મિક્સ કરી લઈએ। ગેસના ફ્લેમને બંધ કરી લઈશું અને હલવાને સર્વ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો। આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। જય શ્રી કૃષ્ણ।